ગત તારીખ 23ના રોજ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના ધુવા ચોકડી પાસે આ કામના ફરિયાદી ગિરીશ મહેશભાઈ જાતે સિંધી નાઓની સાથે અપહરણનો બનાવ બનવા પામેલ. આ કામના 3 આરોપીઓ રણજીત સોમા, નિલેશ સોમા અને જયસુખ કોયડા નાઓએ મળી અને આ ગુનો આચરેલ. આરોપી નંબર 1 પાસેથી 53,000 રૂપિયા ઉછીના લીધેલ હોય, જેમાંથી 8,000 ફરિયાદીએ પરત આપેલા હતા અને બાકીના પૈસા છે એ આપવાના બાકી હતા. તો આ કામના આરોપીઓ સાથે મળીને સાહેબ મોનાબેનને ધમકાવી અને આરોપી નંબર 1ના કહેવાથી 2 અને 3 વાળાએ એટલે કે નિલેશ અને જયસુખે કાળા કલરની 4 વ્હીલમાં ફરિયાદીનું અપહરણ કરી અને લઈ ગયેલ અને તેને મારી અને હાથ પગ ભાંગી નાખવાની ધમકી આપીને તેની પાસે રહેલા 1,500 રૂપિયા રોકડા લઈ લીધેલા અને બીજા પૈસા તાત્કાલિક મને પાછા જોઈશે એમ કરી અને એને ગોંધી રાખેલ. આ કામે ગુનો દાખલ થતાં આગળની તપાસ PSI ભરગાએ સંભાળેલી હતી અને વાંકાનેર તાલુકા પોલીસ LCB અને અલગ અલગ ટીમો બનાવી અને તાત્કાલિક અપહરણ શોધવાની કાર્યવાહી કરેલી હતી અને આ કામે ગુનો શોધી કાઢી 3 આરોપી પકડી પાડેલ છે. હાલ આ કામની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ગોલ ચલાવી રહ્યા છે.